ટુ ચેનલ જાગૃત અવાજ. આજે આપણી જોડે છે એક બહુ જ ઇન્સ્પાયરિંગ પર્સન હુ ઇઝ વર્કિંગ ઇન એન MNC. યસ, મલ્ટીનેશનલ કંપનીમાં શી ઇઝ વર્કિંગ એઝ અ સિનિયર મેનેજર. એન્ડ અહીંયા હું પ્રિવિલેજ લઈશ બિકોઝ શી ઇઝ અ ફેમિલી મેમ્બર. યા, સો એમની જે સક્સેસ સ્ટોરી છે, શી હેઝ લેડ અ વન્ડરફુલ જર્ની ઇન ધ કરિયર. કઈ રીતે એમને કરિયરમાં ગ્રોથ લીધો છે એન્ડ પ્રેઝન્ટલી કઈ પોઝિશન પર છે, એવરીથિંગ ઇન ટુ ડિટેલ આજે આપણે એમની જોડે વાત કરીશું. શી ઇઝ ભૂમિ અખાણી. યસ, Hello everyone. સો ભૂમિ, આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, સ્ટાર્ટિંગ વિથ યોર 12th જર્ની. 12thમાં તમારા પર્સન્ટેજ કેટલા હતા? Around 90. 90. Yes. અને મીડિયમ ઓફ સ્ટડી? ગુજરાતી મીડિયમ. આ બેસિક ક્વેશ્ચન હું એટલે પૂછી રહી છું બિકોઝ આ હમણાં જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે, જે આગળ 12thનું રિઝલ્ટ આવેલું છે અને આ પર્સન્ટેજ કેરી કરતા હાલમાં ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે અને સાથે એ સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાં પણ હશે, એવા મેજોરિટીમાં હશે. સો હવે આગળ જતા લાઈક આફ્ટર યોર 12th તમે સ્કોર કર્યું, દેન યુ ચૂઝ યોર કોલેજ ફોર એન્જિનિયરિંગ, રાઈટ? યસ. ક્યાં કર્યું તમે બેચલર્સ ઇન એન્જિનિયરિંગ? એ મેં કર્યું હતું ગણપત યુનિવર્સિટીમાંથી. એ ટાઈમ પર એ કોલેજનો રેન્ક બહુ આઈ એમ નોટ અવેર કે હાલ એની શું સિચ્યુએશન છે, બટ એ ટાઈમ પર એ કોલેજ બહુ સારા રેન્ક પર હતી, લાઈક ટોપ 10માં હતી. સો અરાઉન્ડ ઇન 2008 મેં ત્યાં એઝ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરેલું. અચ્છા, રાઈટ. અને ઇન ટુ વિચ ફિલ્ડ? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, રાઈટ? સો આ જાણ્યા બાદ આફ્ટર ધીસ ઇન્ફોર્મેશન આપણે ઇમિડિયેટલી સ્કીપ કરી ટુ ધ પ્રેઝન્ટ પોઝિશન શી ઇઝ રનિંગ, સો દેટ યુ વિલ ગેટ અ ક્લુ કે આપણે જર્ની કઈ જાણી રહ્યા છે, રાઈટ? સો આપની પ્રેઝન્ટ પોઝિશન? હાલ હું કેપજેમિનીમાં જોબ કરું છું એઝ મારું ડેઝિગ્નેશન છે સિનિયર મેનેજર. ત્યાં હું એક ટીમ લીડ કરું છું ટેકનોલોજીમાં અને ટેકનોલોજી મેનેજર છું. ઓકે. એન્ડ Capgemini being an MNC company, a tech giant company જે વર્લ્ડ વાઇડ રેકગ્નાઇઝ છે, એ કંપનીમાં તમે જોબ કરી રહ્યા છો, તો ઓબ્વિયસલી ધ પેકેજીસ આર ઓફ ધ ડ્રીમ પેકેજીસ લેવલ અને ધ પોઝિશન ઇઝ વર્થ રેકગ્નાઇઝડ, રાઈટ? સો આપની જે જર્ની હવે આપણે ડિસ્કસ કરીએ ફ્રોમ ગણપત યુનિવર્સિટી ટુ Capgemini. સો હાઉ ડીડ ઇટ સ્ટાર્ટ? સો કેપજેમિનીમાં આવતા પહેલાં હું બીજી બી કંપનીઝમાં મેં જોબ કરેલી. તો મારા એન્જિનિયરિંગ પછી મેં TCSમાંથી મારું કરિયર સ્ટાર્ટ કરેલું. TCSમાં મારે ઓન કેમ્પસ TCSમાં સિલેક્શન થયેલું. TCSમાં હું અરાઉન્ડ 4 years જેવું રહેલી એન્ડ દેન આફ્ટર આઈ જસ્ટ સ્વિચ ટુ કેપજેમિની. એન્ડ હાલ મને કેપજેમિનીમાં અરાઉન્ડ 6 years જેવું થઈ ગયેલું છે. ઇન બિટવીન આઈ હેડ વન સ્વિચ in Cognizant, but in total, like, I have spent 6 years around in Capgemini. Oh, nice. That's a big number of years. તમે જે એક્સપિરિયન્સ લીધો છે MNC કંપની. નાઉ ઇન્ટુ ધીસ હું પૂછવા માંગીશ કે ખાલી ને ખાલી કોલેજ સ્ટડીઝ વર ઇનફ ટુ હેવ ધીસ જર્ની કે તમે સાઈડમાં યુ એજ્યુકેટેડ યોરસેલ્ફ વિથ મેની અધર કોર્સીસ? સો કોલેજ સ્ટડી સિવાય પણ તમે અત્યારે એ વખતે તો એટલા બધા કોઈ કોર્સિસ કે એવું પણ અવેલેબલ નહોતું બેક 15 years બેક, રાઈટ? પણ અત્યારે જોઈએ તો બહુ જ બધા લાઈક પ્લેટફોર્મ્સ અવેલેબલ છે. ઉડેમી છે, નેક્સ્ટ પ્લેટફોર્મ છે, બહુ બધા પ્લેટફોર્મ છે જ્યાંથી તમને થ્રુ આઉટ એન્ટાયર કોર્સ મળી જતો હોય છે. સો આઈ વુડ સજેસ્ટ કે કોલેજ સ્ટડી સિવાય પણ થોડા વધારે કોર્સિસ કરવા, જેમ કે હાલ ક્લાઉડ ઓન ડિમાન્ડિંગ છે, AI છે. સો આ બધા કોર્સિસ તમને ઓનલાઈન બી મળી જાય છે. કોર્સિસનો પાર્ટ અગર તમારા જે સિલેબસનો પાર્ટ હોય કે ના હોય, પણ એ બધા કોર્સિસ મળી જતા હોય છે. સો એના પર પણ ફોકસ કરવું જોઈએ, કારણ કે હવે પહેલાં એક લેંગ્વેજ પર જ ફોકસ નથી રહ્યું. હવે લાઈક અધર દેન લેંગ્વેજ ઓલ્સો ઇઝ લાઈક રિક્વાયર્ડ. ઓકે, રાઈટ. સો એઝ અ સ્ટુડન્ટ, સપોઝ કોઈ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે, આ પર્ટિક્યુલર ફિલ્ડ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓર IT યુ કેન સે, એમાં આગળ વધવું, તો એ કઈ રીતે પોતાનો ઇન્ટરેસ્ટ જાણે, કઈ રીતે સ્ટાર્ટ કરે, સો એને સ્ટેપ વાઇઝ પ્રોસિજર લેવી જોઈએ સો દેટ બાય ધ એન્ડ ઓફ 4 years હી ઇઝ કેપેબલ ઇનફ ફોર સિક્યોરિંગ અ જોબ ફોર હિમ. ઓકે, તો એને શું હમણાંથી, સપોઝ હી ઇઝ ઇન ટુ ફર્સ્ટ યર ઓફ એન્જિનિયરિંગ, તો હમણાંથી એને શું બધું ધ્યાન રાખવું જોઈએ? અચ્છા, તો હવે આમાં બહુ બધા પેરામીટર્સ રહેતા હોય છે, જેમ કે બેકએન્ડ ડેવલપર, તો એ ખાલી બેકએન્ડ લોજિક જ ડેવલપ કરે છે કે બિઝનેસ લોજિક ડ્રાઈવ કરવાનું હોય છે એની અંદર. બીજું હોય છે ફ્રન્ટ એન્ડ. અગર તમને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને UI બનાવવામાં ઇન્ટરેસ્ટ છે, તો હાલ એનું બી એટલી જ ડિમાન્ડ છે. UI, if you can just mention. યુઝર ઇન્ટરફેસ, જેમ કે આપણે કોઈ વેબસાઇટ વિઝિટ કરીએ છીએ તો યુ આર સીઈંગ દેટ ઇન્ટરફેસ, રાઈટ? સો એ તમને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે,
તો તમે એ ફિલ્ડમાં જઈ શકો છો. તમને ખાલી બિઝનેસ લોજિક લખવામાં બેકએન્ડમાં ઇન્ટરેસ્ટ છે તો તમે એમાં જઈ શકો છો. અત્યારે તો ટેસ્ટિંગનું પણ એટલું બધું છે, તમને ટેસ્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે તો ટેસ્ટિંગના બહુ બધા ફ્રેમવર્ક્સ ને બધું અવેલેબલ છે, તમે ટેસ્ટિંગવાળો પાથ બી ચૂઝ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ ધેટ તમને અલ્ગોરિધમ્સ બિલ્ડ કરવા છે અને એ બધામાં ઇન્ટરેસ્ટ છે તો AI છે, દેન ક્લાઉડ છે. ક્લાઉડ પ્લેટફોર્મમાં બહુ બધા અવેલેબલ છે અત્યારે. AWS છે, ગૂગલ છે, એઝ્યોર છે જે માઇક્રોસોફ્ટનું છે. સો આ બધા તમે થોડો તમારે એટલીસ્ટ એ જાણવું પડે કે આમાં શું થાય છે બેઝિકલી, એન્ડ ધેન એઝ પર યોર ઇન્ટરેસ્ટ યુ કેન ડિસાઇડ લાઈક આઈ નીડ ટુ ગો ટુ ઇન્ટુ ધીસ સ્ટ્રીમ. સો ભૂમિ, જે લોકો સ્ટુડન્ટ્સ હોય છે, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, એ લોકો ઓફકોર્સ દે આર સર્ચિંગ જોબ લાઈક ઇન ધેર પ્રી ફાઇનલ, ફાઇનલ યર, એ જ બધી વાતો ચાલતી એ લોકો વચ્ચે કે કઈ રીતે જોબ લઈશું, કેમ્પસ, ઓફ કેમ્પસ. તો દે આર ઓલવેઝ ઇન અ ડાઉટ કે અમે જે કોર્સીસ કર્યા યા તો જે પણ અમે સ્કિલ્સ શીખ્યા એને સર્ટિફિકેશન વુડ બી ઇમ્પોર્ટન્ટ, લાઈક વિલ દે પ્લે અ રોલ ઇન ટુ સિલેક્શન? Definitely it will play a role, but it is not mandatory, I would say. સર્ટિફિકેશનની ડિમાન્ડ જનરલી જ્યારે તમે થોડા એક્સપિરિયન્સ થતા હો છો ત્યારે વધારે ઇમ્પેક્ટ હોય છે, પણ અગર તમે કરેલું છે એઝ અ ફ્રેશર દેન ડેફિનેટલી લાઈક ઇટ વિલ હેવ અ બિગ ઇમ્પેક્ટ ઓન યોર રેઝ્યુમી. જેમ કે હાલના સર્ટિફિકેશનની વાત કરું તો ક્લાઉડના સર્ટિફિકેશન્સમાં AWS, ગૂગલ, આ બધાના સર્ટિફિકેશનના કોર્સીસ પણ મેં જે પ્રમાણે ઉડેમી પ્લેટફોર્મની વાત કરી હતી, બિકોઝ મેં એ પ્લેટફોર્મ યુઝ વધારે કરેલું છે, દેટ્સ ધ રીઝન હું એ વાત કરું છું. એ પ્લેટફોર્મ પર બહુ જ ઓછા રેટ પર, ઇટ્સ નોટ લાઈક દેટ ટ્રુ કોસ્ટલી, અરાઉન્ડ 400-500ના કોર્સીસ હોય છે, એન્ડ તમે એ કોર્સ કરીને તમે એ સર્ટિફિકેશનની પ્રિપેરેશન કરી શકો છો, એન્ડ દેન યુ કેન ગો ફોર ધ સર્ટિફિકેશન. બટ સર્ટિફિકેશનના બી અમુક ચાર્જીસ હોય છે, એન્ડ દેટ ઇઝ લાઈક અ લિટલ બિટ હાયર સાઇડ. સો અગર તમારે એઝ અ ફ્રેશર સર્ટિફિકેશનમાં ફોકસ ના હોય તો તમે જ્યારે કોઈ કંપની જોઈન કરો છો ત્યારે કંપની તમારા બધા સર્ટિફિકેશન સ્પોન્સર કરતી હોય છે. સો તમારે જો હાલ એ વસ્તુ ના કરવી હોય તો યુ કેન અવોઇડ ઇટ, અને ઇફ યુ હેવ ટાઈમ અને તમારે વધારે એમાં ઇન્ટરેસ્ટ છે દેન ડેફિનેટલી યુ કેન ગો ફોર ઇટ. સો દેટ્સ નાઇસ. અને નેક્સ્ટ થિંગ, હમણાં સુધી તો આઈ વોઝ ડિસ્કસિંગ યુ એઝ અ સ્ટુડન્ટ એન્ડ હાઉ ડીડ યુ ટેક અ જોબ એન્ડ ઓલ, બટ હવે બિંગ ઇન ટુ MNC કંપની ફોર મોર દેન 6 years, યુ આર ઓન ટુ ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ ટેબલ, રાઇટ? તમે હવે રિક્રુટ કરી રહ્યા છો ફ્રેશર્સ એન્ડ ધ એક્સપિરિયન્સ કેન્ડિડેટ્સ. તો આઈ વુડ લાઈક ટુ નો એઝ ફ્રોમ સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે બિંગ અ રિક્રુટર તમે એક ફ્રેશર કેન્ડિડેટમાં શું બધી વસ્તુઓ એક્સપેક્ટ કરો? બેઝિકલી આઈ વુડ સે બેઝિક નોલેજ ઓફ એની ટેકનોલોજી. એવું જરૂરી નથી કે તમને પર્ટિક્યુલર આ જ વસ્તુ આવડતી હોય જોઈએ, બિકોઝ યુ આર જસ્ટ અ ફ્રેશર, રાઈટ? તમે હાલ જસ્ટ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થઈને આવેલા છો, પણ એટલીસ્ટ તમે જે કરેલું છે તમને બેઝિક નોલેજ હોય, એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કમ્યુનિકેશન, લાઈક યુ આર એબલ ટુ કમ્યુનિકેટ વેલ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો આ બે ફેક્ટર જનરલી અમે લોકો જોતા હોઈએ છીએ. અને કોઈ લેંગ્વેજની વાત કરીએ તો હાલ જેમ કે જાવા છે, પાયથોન છે, જેટલી બી લેંગ્વેજ છે, અને જાવા સ્ક્રિપ્ટ્સના અલગ અલગ વેરિયન્ટ હાલ માર્કેટમાં યુઝ થતા હોય છે, તો એમાંથી તમને જે બી આવડતું હોય છે, તમારા જે રેઝ્યુમીમાં જે સ્કિલ્સ મેન્શન છે એના પર જ તમને બેઝિકલી ક્વેશ્ચન્સ આવતા હોય છે. એવું નથી કે ડિફાઇન્ડ સેટ ઓફ સ્કિલ્સ જે પૂછતા હોય છે, પણ તમને જે આવડે છે એમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. રાઈટ. સો યુ શુડ બી હેવિંગ માસ્ટરી ઇન જસ્ટ વન. ઓકે, સો બધામાં ભલે નોલેજ ન હોય, દેટ ઇઝ નોટ રિયલી એક્સપેક્ટેડ ઓલ્સો, બટ જેમાં નોલેજ છે એમાં માસ્ટરી હોવી જોઈએ. એક્ઝેક્ટલી. સૌથી વધારે મેટર એ કરે છે કે તમને જે આપવામાં આવે છે તમે કરી શકો. જરૂરી નથી કે તમને એ બધું આવડતું જ હોય, બિકોઝ અત્યારે એટલા બધા નોલેજ સેટ્સ ને બધું અવેલેબલ છે ઓનલાઈન, રાઈટ? તમે કંઈ બી સર્ચ કરો તમને એ કેવી રીતે કરવાનું એ બધું મળી જ જતું હોય છે, પણ એને યુઝ કઈ રીતે કરવું, જે તમારી પાસે રિસોર્સિસ અવેલેબલ છે એને યુઝ કેવી રીતે કરો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ એપ્લિકેશન પાર્ટ. યા તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો, કારણ કે બધું તો અવેલેબલ જ છે, અને તમને બધાને બધું આવડે એ જરૂરી પણ નથી, પણ તમને જેમાં તમારું જે આવડે છે એને તમે કઈ રીતે ક્યાં યુઝ કરશો, ઓકે, એ વધારે. સો ઇન કેસ ઇફ યુ કેન ડિસ્કસ એની ઓફ ધ સ્માર્ટ ટેકનિક્સ દેટ યુ હેવ યુઝડ while selecting candidates, like during the interview તમે કેન્ડિડેટને કોઈક સિચ્યુએશનમાં નાખ્યા, લાઈક કોઈ પ્રોબ્લેમમાં નાખ્યા, અને somehow he replied in a way કે તમે મજબૂર થઈ ગયા કે ભાઈ આ કેન્ડિડેટને તમારે લેવો જ છે, I want to recruit him. એવો કોઈ એક્સપિરિયન્સ જો તમારા માઇન્ડમાં હોય તો? હા, તો બેઝિકલી રેઝ્યુમીમાં જેમ કે હું ફ્રેશર્સની વાત કરું તો એમના લાસ્ટ સેમેસ્ટર્સમાં એ લોકોના લાઈવ પ્રોજેક્ટ રહેતા હોય છે, પ્રોજેક્ટ પર કામ કરતા હોય છે, તો મારો જનરલી ટાર્ગેટ એ જ હોય છે કે હું એમને હેન્ડ્સ ઓન જ પૂછું. રાઈટ. એમણે જે પ્રોજેક્ટ પર કામ કર્યું છે એ પ્રોજેક્ટ વિશે ઇન્ફોર્મેશન લેવાની વધારે હોય છે. એ પ્રોજેક્ટમાં એમણે કઈ ટેકનોલોજી યુઝ કરી છે, એ ટેકનોલોજીમાં એમણે કઈ ટેકનોલોજી કેમ પિક કરી, બિકોઝ તમારી પાસે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ છે, વાય યુ વેન્ટ ફોર ધીસ પર્ટિક્યુલર ટેકનોલોજી, રાઈટ? સો એ વસ્તુ વધારે મેટર કરે છે. એન્ડ ધ આર્કિટેક્ચર, તમે જે તમારું પ્રોજેક્ટ બનાવ્યો છે એનું આર્કિટેક્ચર ડિઝાઇન કર્યું છે,
તો એ આર્કિટેક્ચર અરે મને કોઈ સમજાવી દે છે ડિટેલમાં, ધેન લાઈક મને ખબર પડી જાય છે કે એણે જ કરેલું છે. રિયલી એને કર્યું છે. ઓકે. સો હું જનરલી આ પ્રિફર કરતી હોઉં છું. Right. So it's basically how you showcase your skills, Yeah. okay, in a most convincing manner, પ્રેક્ટિકલ વે. practical way, right? That inclines you to have the decision towards him or her, Definitely, right? yeah. So thank you so much, Bhumi. It was really a wonderful session discussing all the Yeah, it's my experiences, and even I got to learn many things. Thank you. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. સો ફાઇનલી વી ગોટ ટુ નો, તમારે જો MNC આ તમારો એમ હોય, તમારું ડ્રીમ હોય, એન્ડ ડ્રીમ ઓલ્સો વિથ કનેક્ટેડ વિથ સમ અમાઉન્ટ ઓફ પેકેજીસ, ગુડ હેન્ડસમ પેકેજીસ, તો યુ હેવ અ જર્ની હિયર જે તમે સાંભળી હશે, એન્ડ આઈ હોપ સો મેજોરિટી ઓફ યુ વિલ ગેટ ઇન્સ્પાયર્ડ એન્ડ કેરી ઓન વિથ ધ સેમ જર્ની લાઇન ટુ હેવ ધ બેસ્ટ ઓફ ધ કરિયર પોસિબલ ફોર ધેમસેલ્વ્સ. આવી જ રીતે બીજા પોડકાસ્ટ જોડે આપણે મળતા રહીશું ઓન ટુ ધ ચેનલ જાગૃત આવાઝ. થેન્ક યુ.